દીકરાઓ આજે આઈયુપીએસસી નામકરણમાં 5 નિયમો પૂર્ણ કર્યા આપણે. હવે પછી જે આપણે આગળ વધવું છે એ નિયમોમાં 1 બાય 1 ઉદાહરણ જોતા જઈશું અને પ્રાયોરિટી કંઈ આવે છે તો એ લઈ લઈશું. બાકી તો આપણે જે પણ બી નિયમો કીધા છે એ બધા નિયમો કન્ફર્મ છે. હવે નિયમોમાં વધારે કંઈ છે નહીં, ઉદાહરણો કરીશું. બરાબર છે? તો ઉદાહરણોમાં પહેલેથી મેં સ્ટ્રક્ચર ડ્રો કરીને રાખેલા છે. તો આ જે સ્ટ્રક્ચરો છે આપણી પાસે, એ સ્ટ્રક્ચરોની અંદર કેવી રીતે નામકરણ કરીશું તો 1 બાય 1 એક એક લઈએ. તો સૌથી પહેલાં આપણે આગળ 4 કરી દીધા છે, આજે 5મો નંબર. તો 5th રેન્કમાં આગળ વધીએ દીકરાઓ. તો આપણી પાસે આવું હતું કે ક્રિયાશીલ સમૂહ જેની અગ્રીમતા વધારે છે એનો નંબર ઓછો આવવો જોઈએ અને એ મુખ્ય શાખામાં અથવા તો મુખ્ય ચેઇનમાં હાજર હોવો જોઈએ. જેની અગ્રીમતા વધારે છે, જો મારી પાસે દ્વિબંધ છે, ત્રિબંધ છે, કીટોન છે. કોની અગ્રીમતા વધારે છે? કીટોનની. તો કીટોન મારી પાસે મુખ્ય શૃંખલામાં હશે, એટલે કે મારી પાસે મુખ્ય શૃંખલા આ પ્રમાણે થશે. કીટોન તો હાજર જ હોવો જોઈએ. હવે મુખ્ય શૃંખલા આ બાજુ લેવી કે આ બાજુ લેવી, સમજો. જો આમ આગળ વધું છું તો કાર્બનની સંખ્યા એ જ પ્રમાણે થાય છે, એ પ્રમાણે અહીં આગળ થાય. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધ્યાન રાખજો, દ્વિબંધ અને ત્રિબંધમાં જે પહેલા આવશે ને, જો અહીં આગળ જોઉં છું નંબરિંગમાં ધ્યાન રાખજો. નંબરિંગ ફિક્સ થઈ ગયું છે મારા માટે. હવે 1 2 આનો બીજો નંબર આવશે, સેકન્ડ નંબર. હવે આ 3 નંબર, અહીંથી આમ જોઉં છું તો આ ચોથા પર ત્રિબંધ આવ્યો, અહીંથી આમ જોઉં છું તો ચોથા અને 5મા પર દ્વિબંધ આવ્યો. તો અહીં આગળ ચોથા પર ત્રિબંધ છે, અહીં આગળ 5મા પર દ્વિબંધ છે. તો મારે એ બાજુ નહીં જવાનું, પહેલો ત્રિબંધ અહીં આગળ આવ્યો એટલે આ 4 નંબર અને મારી મુખ્ય શૃંખલા બંધારણની આ રહી એ થઈ જશે. 5 6 દ્વિબંધ કે ત્રિબંધ જે પ્રથમ આવશે બંનેમાંથી એ બાજુ મારી મુખ્ય શૃંખલા બનશે. તો આ મુખ્ય શૃંખલા મારી રેડી થઈ ગઈ. તો આ ઉપર જે શૃંખલા બની ને દીકરાઓ, આ ઉપરની મારી પાસે જે પેટા શાખા બની, આ શાખા બની મને બંધારણમાં. તો આ જે શાખા છે ને એને કોમ્પ્લેક્સ બ્રાન્ચ કહેવાય. શું કહેવાય એને? કોમ્પ્લેક્સ. અને કોમ્પ્લેક્સ શાખામાં જો દ્વિબંધ હોય ને, દ્વિબંધ હાજર હોય તો એને ઇનાઇલ, અને જો ત્રિબંધ હાજર હોય, શું હાજર હોય? ત્રિબંધ, તો એને આઇલ કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, 2 નામ. દ્વિબંધ હાજર હશે તો ઇનાઇલ, અને ત્રિબંધ હાજર હશે તો આપણે નામ આપી દઈશું આઇલ. તો ધ્યાન રાખશો, આપણી પાસે કોમ્પ્લેક્સ બ્રાન્ચ બની. કોમ્પ્લેક્સ બ્રાન્ચમાં પણ પોતાના નંબરિંગ હશે. તો કોમ્પ્લેક્સ બ્રાન્ચમાં નંબરિંગમાં આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન. ચલો, કોમ્પ્લેક્સ બ્રાન્ચનું નામ શું થાય? તો કોમ્પ્લેક્સ બ્રાન્ચનું નામ આપણે અહીં લખી દઈએ. તો કોમ્પ્લેક્સ બ્રાન્ચમાં 3 કાર્બન છે એટલે પ્રોપ ઇન છે. પણ અહીં આગળ તમે જુઓ, દ્વિબંધ છે આપણી પાસે, બરોબર છે. અને આ દ્વિબંધ કયા નંબરના બંધ ઉપર છે? તો કે દ્વિબંધ છે બીજા નંબરમાં છે, એટલે આમ તો આપણે પ્રોપ 2 ઇન કહેત. આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, બીજા પર દ્વિબંધ છે એટલે પ્રોપ 2 ઇન. પણ ઇન નહીં કહેતા, કોમ્પ્લેક્સ શાખામાં શું કહીએ છીએ? ઇનાઇલ. તો 2 ઇનાઇલ. તો આ કોમ્પ્લેક્સ શાખાનું નામ થશે. તો હવે આખું નામ શું બનશે? તો આ સંયોજનનું સંપૂર્ણ નામકરણ કરવા જઈએ. ધ્યાન રાખશો હો. તો સંપૂર્ણ નામ શું બને છે? ધ્યાન રાખજો આનું. સૌથી પહેલા મોટી શાખા આ રહી, જે હેક્સ છે. હેક્સ પછી બીજા પર કીટોન છે એટલે હેક્સ 2 ઓન, અને ત્રિબંધ છે એ ચોથા કાર્બન છે. તો એ પહેલા આપણે આ શાખાનું નામ લખવું પડશે. શાખા કયા નંબરના કાર્બન પર છે? 3 નંબરના. સમજો, કોમ્પ્લેક્સ બ્રાન્ચ 3 નંબરના કાર્બન પર છે તો 3
કોમ્પ્લેક્સ બ્રાન્ચ છે એટલે એને કૌંસમાં લખવી પડે, પ્રોપ ટુ ઇનાઇલ. સમજો, પ્રોપ આટલી શાખાનું જ નામ, ટુ ઇનાઇલ. ત્રીજા પર હતું આ બધું જ. ચલો હવે મુખ્ય શાખામાં જઈએ છીએ, મુખ્ય શૃંખલામાં જઈએ. ચલો મારી પાસે અહીં રહેશો કે ચોથા પર ટ્રિપલ બનશે એટલે 4. સમજો, ચોથા પર ટ્રિપલ બનશે, કાર્બનની સંખ્યા 6 છે તો હેક્સ 4 આઇન 2 on. સમજો, ફરીથી 3 પ્રોપ ઇનાઇલ, 3 કાર્બન છે એટલે પ્રોપ, દ્વિબંધ છે એટલે ઇનાઇલ, દ્વિબંધ છે એટલે ઇનાઇલ, પછી કાર્બનની સંખ્યા 6 એટલે હેક્સ, ચોથા પર ટ્રિપલ બંધ એટલે હેક્સ, 4 આઇન અને બીજા પર કીટોન એટલે 2 on. દીકરાઓ સરસ મજાનું નામ છે. ઓકે, ચલો નેક્સ્ટમાં આગળ વધીએ, નેક્સ્ટમાં જઈએ. ચલો નેક્સ્ટની અંદર પહેલા તો મુખ્ય શૃંખલા નક્કી કરીશું. તો મુખ્યમાં આગળ વધીએ તો જુઓ તમે, કીટોન વાળી મુખ્ય આવશે. આ મુખ્ય આવી. ચલો આ પહેલો કાર્બન, કીટોનનો નંબર ઓછો આવે પ્રમાણે નંબરિંગ કરીશું. તો કીટોનનો નંબર ઓછો આવે પ્રમાણે નંબરિંગ 1 2 3 સુધી તો બરોબર ચાલ્યું. ચોથા પર કંઈ નથી, પાંચમા પર કંઈ નથી, છઠ્ઠા પર ટ્રિપલ બંધ આવ્યો. એટલે કે આમ જોઉં છું એટલે પાંચમા છઠ્ઠાની વચ્ચે ટ્રિપલ બંધ આવ્યો. બરોબર છે. આમ જોઉં છું તો ચોથા પર જ દ્વિબંધ છે. એટલે મારી મુખ્ય શૃંખલા બંધારણની શું બનશે? તો બંધારણની મુખ્ય શૃંખલા આ મુજબ બનશે. ધ્યાન રાખશો. અને આ છે શું થઈ ગયું? તો આ છે આપણી પાસે કે જે એની એક શાખા પડી. આ શાખાનું નામ શું થશે? અને આ શાખામાં ટ્રિપલ બનશે. આ શાખામાં આ કાર્બનનો નંબર 1 કહેવાય, આ કાર્બનનો નંબર 2 કહેવાય, આ કાર્બનનો નંબર 3 કહેવાય. 3 કાર્બન છે એટલે એને કહેવાય પ્રોપ. ખાલી આટલાનું નામ બોલું છું. પછી બીજા પર ટ્રિપલ બનશે. હવે બીજા પર ટ્રિપલ બનશે. ટ્રિપલ બંને કોમ્પ્લેક્સ બ્રાન્ચમાં શું કહીએ છીએ? તો કોમ્પ્લેક્સ શાખામાં આપણે એને આઇલ કહીએ છીએ. એટલે 2 આઇલ કહેવાશે. 2 શું કહેવાશે? આઇલ. પ્રોપ 2 આઇલ કહેવાશે. આટલા ભાગની વાત છે, આટલા ભાગની વાત છે. કોમ્પ્લેક્સ બ્રાન્ચનું મેં નામકરણ અલગથી કરીને મૂકી દીધું. ચલો હું આખા બંધારણનું નામકરણ કરવા જવું. હવે કોમ્પ્લેક્સ બ્રાન્ચ કયા નંબરના કાર્બન પર છે? ત્રીજા. 3. ચલો કોમ્પ્લેક્સ બ્રાન્ચનું નામ શું છે? તો કે કોમ્પ્લેક્સ બ્રાન્ચનું નામ મેં પહેલેથી તૈયાર રાખ્યું છે, પ્રોપ 2 આઇલ. કાર્બનની સંખ્યા 6, હેક્સ. જો ચોથા પર ઇન છે ને બીજા પર ઓન છે. ચોથા પર ઇન છે ને બીજા પર ઓન છે. નવા છોકરાઓને થોડી તકલીફ પડશે, ધ્યાન રાખજો. આગળના લેક્ચર્સ જોવા પડશે તો આવડશે. એટલે ધ્યાન રાખજો. ત્રીજા પર કોમ્પ્લેક્સ બ્રાન્ચ એટલે 3 નંબર પર કોમ્પ્લેક્સ બ્રાન્ચ એટલે પહેલા મેં 3 લખ્યો એનો. પછી કોમ્પ્લેક્સ બ્રાન્ચનો નંબર. કોમ્પ્લેક્સ બ્રાન્ચ જ્યાં લાગી છે એ કાર્બનને, કોમ્પ્લેક્સ બ્રાન્ચના એ કાર્બનને પ્રથમ નંબર આપો. તો આપણે એને પ્રથમ નંબર આપ્યો. તો બીજા પર ટ્રિપલ બનશે એટલે એનું નામ હતું પ્રોપ 2 આઇલ. તો 3 પર આખી બ્રાન્ચ એટલે 3, પછી ઇન બ્રેકેટ પ્રોપ 2 આઇલ, પછી કાર્બનની સંખ્યા 6 એટલે હેક્સ. ચોથા પર ઇન છે અને બીજા પર ઓન છે. ઓકે, આવડશે? હવે તો આવડવું જ જોઈએ દીકરાઓ. નેક્સ્ટમાં આગળ વધીએ. ધ્યાન રાખશો, આની અંદર આપણે મુખ્ય શૃંખલાને ઓળખો. પહેલા તો જ્યાં COOH યાદ કરો, કાર્મે आई, कार में आई फलों की खुशबू. ध्यान रखो. तो अहीं आगळ
कार में सुंदर आई फलों की खुशबू, कार में सुंदर आई तो कार में એટલે પહેલા જ છે, આની અગ્રિમતા સૌથી વધારે એટલે એ સૌથી પહેલો નંબર આવે અને એ જ મુખ્ય શૃંખલામાં આવવો જોઈએ દીકરાઓ. એ ક્રિયાશીલ સમૂહ મુખ્ય શૃંખલામાં આવે એ મુખ્ય શૃંખલા કહેવાશે. આમ તો જવાય નહીં, કારણ કે આ બાજુ 2 જ કાર્બન છે, આ બાજુ 3 કાર્બન થાય. જુઓ એટલે આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન અને આ ચોથો કાર્બન. બીજા પર આ સામાન્ય શાખા છે. સામાન્ય શાખામાં કેટલા કાર્બન છે? 2 કાર્બન છે. તો નામ શું આપીશું? 2-ઇથાઇલ. હવે કાર્બન કેટલા છે? 4 એટલે બ્યુટેનોઇક એસિડ. એનોઇક એસિડ લાગે ને COOH નો, બ્યુટેનોઇક એસિડ. એકદમ સરળ નામ છે આ તો, બરોબર છે, એકદમ સરળ નામ છે. ચલો 8માં આગળ વધીશું. 8 નંબર. પહેલા તો મુખ્ય શૃંખલા નક્કી કરો, કોની અગ્રિમતા વધારે છે. ઇથર પાછળ છે, કીટોન આગળ છે. કીટોન આગળ આવે છે એટલે મુખ્ય શૃંખલામાં હોવું જોઈએ. અને ઇથર પછી યાદ રાખજો હો, ઇથર છે કે પછી ક્લોરો છે કે પછી નાઇટ્રો છે, આ બધા ક્યાં જશે? તો કે બધા આ રીતે શાખામાં જતા રહેશે. તો અહીંયા આગળ આ જે છે એ શાખામાં ગયો તો આનું નામ શું થાય? તો આનું નામ છે ઇથોક્સી. શું કહેવાય એને? ઇથોક્સી. આનું નામ શું કહેવાય? ઓક્સિજનને એક જ કાર્બન છે, એક કાર્બનને કહેવાય મિથાઇલ, તો એને શું કહેવાય? મિથોક્સી. શું કહેવાય? મિથોક્સી. આ ઇથોક્સી, આ મિથોક્સી. હવે એમ થાય કે સર નંબરિંગ ક્યાંથી કરવું? જો નંબરિંગ માટે જઈએ, આનો નંબર ઓછો આવે પ્રમાણે નંબરિંગ કરીશું. નિયમ એવો કે છે. તો 1 2 3 4 ચોથો નંબર આવ્યા બાદથી 1 2 3 4, આ બાદથી પણ ચોથો, આ બાદથી પણ ચોથો. આ તો ગમે તે બાદથી નંબરિંગ કરો સરખો જ આવશે. તો હવે કોના પર આધાર રાખવાનો આવ્યો? તો હવે આપણે આધાર રાખવાનો આવ્યો કે કઈ બ્રાન્ચ પહેલા જોડાય છે, ક્યાં આગળથી બ્રાન્ચ પહેલી જોડાય છે. તો જો અહીં આગળથી બીજા કાર્બન પર બ્રાન્ચિંગ આવ્યું, અહીંથી ત્રીજા કાર્બન પર આવ્યું, તો હવે નંબરિંગ શું થાય? તો કે આ દિશાથી થાય. 1 2 3 4 5 6 7. બરોબર છે. તો નંબરિંગ આ પ્રમાણે રહેશે. બીજું દીકરાઓ કે બીજા પર મિથોક્સી છે, 5મા પર ઇથોક્સી છે, તો પહેલા મિથોક્સી લખવું કે ઇથોક્સી લખવું? યાદ કરો, આલ્ફાબેટિક. ઇથોક્સીનો ઈ, મિથોક્સીનો એમ. કોણ પહેલા આવે? ઈ પહેલા આવે. તો હવે નામ શું બને? તો કે નામ આ પ્રમાણે બનશે 5-ઇથોક્સી. પછી શું આવશે? 2-મિથોક્સી. 5-ઇથોક્સી, 2-મિથોક્સી. કાર્બન કુલ કેટલા છે મુખ્ય શાખામાં? 7. હેપ્ટ. અને ચોથા પર કીટોન છે, કીટોનનો પ્રત્યય ઓન, તો હેપ્ટ 4 ઓન. શું કહેવાશે? હેપ્ટ 4 ઓન. આવડશે ને? 5-ઇથોક્સી, 2-મિથોક્સી, હેપ્ટ 4 ઓન. હેપ્ટ 4 ઓન. ચલો દીકરાઓ, હવે મારી પાસે નેક્સ્ટ નવું એક જ ક્રિયાશીલ સમૂહ છે આલ્ડીહાઇડ. આવડવું જોઈએ, એકદમ સરળ છે. આનો પહેલો નંબર આવે કન્ફર્મ. 1 2 3 4. 1 2 3 4 ગમે તે બાદથી જાઓ તો કાર્બનની સંખ્યા સમાન છે. કોઈ પણ બીને મુખ્ય શૃંખલા લઈ લઈએ તો આ આપણી પાસે આ મુખ્ય શૃંખલામાં આવશે દીકરાઓ. CHO ને 1 નંબર, અને 2 અને 3 અને 4. આ આપણી પાસે એની એક બ્રાન્ચ થઈ ગઈ. તો આ જે બ્રાન્ચ થઈ ગઈ એટલે કયા નંબરના કાર્બન પર બ્રાન્ચ છે? બીજા નંબરના. કઈ બ્રાન્ચ છે? શેની બ્રાન્ચ છે? ઇથાઇલની બ્રાન્ચ છે. તો 2-ઇથાઇલ. સમજો, 2 કાર્બનની બ્રાન્ચ છે એટલે 2-ઇથાઇલ. કાર્બનની સંખ્યા 4 છે એટલે બ્યુટ
એનાલ, બ્યુટેનાલ. બ્યુટેન 1 લખો તો બી ચાલશે. હો, આવું બી લખી શકાય. 2 ઇથાઇલ બ્યુટેન 1 આલ. પહેલા પર હોય છે ને 1 આલ. આલ્કોહોલ હોય તો ઓલ કહેવાય, આલ્ડીહાઇડ હોય તો આલ કહેવાય. તો આ આપણી પાસે લગભગ 5 અત્યારે હાલ નામ કર્યા. 2 બહુ ઇમ્પોર્ટન્ટ રહ્યા, બરોબર છે. આ 2 ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કંઈક નવું આવ્યું, બરોબર છે. કોમ્પ્લેક્સ બ્રાન્ચો આવી, એક સ્ક્રીનશોટ, અને આ બંનેને તો આપણે સ્ટાર આપવા જ જોઈએ અને આપવા જ પડે. ધીસ ઇઝ સ્ટાર, सितारा या सितारे, ये अपन के सितारे है. ધ્યાન રાખજો, આ બધા સિતારા છે ને એ જ પછી તારા છે, મારા નહીં, તારા છે. ઓકે, સિતારા છે, તારા છે. ઇમ્પોર્ટન્ટ છે બંને. ઓકે, એક વખત જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો, પછી નવા મુદ્દામાં આગળ વધીએ. બરોબર છે દીકરાઓ, નવા ઉદાહરણો જોઈએ. CH3 CH2 CH CHO CH2 CH3 નામ તમારે જાતે લખવાનું. ચલો નેક્સ્ટ 10 નંબર. नाइन. ओके 10. CH3 CH2 CH COOH CH3. આ બી તમારે જાતે લખવાનું. અત્યારે હાલ ચાલુ કરી દો મારી સાથે જ. નેક્સ્ટ થોડું ચેન્જ કરીએ. લો ચલો નેક્સ્ટ. હું કરાવડાવું છું, હું સોલ્વ કરાવડાવું છું. CH3 CH Br CH2 C double bond O O C2 H5. CH3 CH double bond CH CH2OH. चलो 12 13. CH3 C CH3 double bond C H C double bond O CH double bond CCH3 चलो 13 સુધી લઈ લઈએ. 13 સુધી મારી સાથે રહેશું. 1 બાય 1 આગળ વધીએ. ચલો સૌથી ફર્સ્ટ શું કરીશું? મુખ્ય શૃંખલા નક્કી કરીશું પહેલામાં. તો જેની અંદર અગ્રીમતાનો ક્રમ વધારે ક્રિયાશીલ સમૂહ આવે મુખ્ય શૃંખલા. એટલે આમ જોઉં છું તો 1 2 3 4, આમ જોઉં છું તો 1 2 3 4, કોઈ પણ બી લઈ શકાશે. અને અત્યારે હાલ મુખ્ય શૃંખલા લઈને ચાલુ, એટલે પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો. આવડશે ને નામ? નામ આવડશે ને? શું થશે નામ? 2 ઇથાઇલ. શું થશે નામ? 2 ઇથાઇલ. કાર્બનની સંખ્યા 4. બ્યુટેન 1 આલ અથવા તો 1 બ્યુટેનાલ. બરોબર છે. ચલો નેક્સ્ટ. COOH છે મુખ્ય શૃંખલામાં આવવો જ જોઈએ, એનો નંબર ઓછો આવવો જોઈએ. ઓકે, તો આ મુખ્ય શૃંખલામાં આવવો જ જોઈએ, એનો નંબર ઓછો પણ આવવો જોઈએ. આમ જઈશું તો કાર્બનની સંખ્યા વધારે મળે છે. આ મુખ્ય શૃંખલા, આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન. ત્રીજા પર ક્લોરો છે, બીજા પર મિથાઇલ છે. આ ક્લોરો લખું તો એનો સ્પેલિંગ સી થી ચાલુ થાય, મિથાઇલ લખું તો એનો સ્પેલિંગ એમ થી ચાલુ થાય. સાહેબ આવું બધું યાદ રાખવાનું યાર, એ જ યાદ રાખવાનું છે ને, ડોક્ટર બનવાનું છે.
એન્જિનિયર બનવાનું છે સારા, યાદ રાખવું પડશે, આલ્ફાબેટિક પ્રમાણે જવાનું થશે ને, સી પહેલા આવે, 3 ક્લોરો, શું નામ બનશે, 3 ક્લોરો, 2 મિથાઇલ, 2 મિથાઇલ બ્યુટેનોઇક એસિડ, ઘણી બધી વખત એવો ક્વેશ્ચન આવે છે કે સાહેબ આનો નંબર નહીં આવવાનો, બ્યુટેન 1 એસિડ, હંમેશા COH ની ક્રિયાશીલતા અગ્રીમતા વધારે છે, અગ્રીમતા વધારે છે, એટલે COH નો પહેલો નંબર જ આવશે, એટલે 1 ઓઇક એસિડ આપણે લખતા નથી, સામાન્ય રીતે નહીં લખીએ, ક્યાંક કોઈ સ્પેશિયલ કેસ આવશે ને એવું કંઈ હશે તો બરોબર છે, બાકી સામાન્ય રીતે આપણે એનો ઉલ્લેખ કરતા નથી. ચલો નેક્સ્ટ માં આગળ વધીએ. મુખ્ય શૃંખલા નક્કી કરો, તો અહીંયા આગળ મુખ્ય શૃંખલા કઈ છે, જ્યાં આગળ ક્રિયાશીલ સમૂહ અગ્રીમતાનો ક્રમ વધારે હોય એવો ક્રિયાશીલ સમૂહ હોય મુખ્ય શૃંખલા. કયા કયા ક્રિયાશીલ સમૂહ છે, Br છે, એટલે આ તો શાખા જ આવે, C ડબલ બોન્ડ કીટોન જેવું લાગે છે, કીટોન નથી પણ એસ્ટર છે, C ડબલ બોન્ડ OO, C ડબલ બોન્ડ OO, એસ્ટર થઈ ગયો. તો મુખ્ય શૃંખલા કઈ થઈ ગઈ દીકરાઓ, તો મુખ્ય શૃંખલા આ થઈ ગઈ, એસ્ટર વાળું કાર્બન એનો 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર. ફૂલે की खुशबू આગળ આવે ને, ફૂલો की खुशबू આગળ આવે છે, कार में सुंदर आई फूलों की खुशबू, तो આગળ છે. તો ધ્યાન રાખજો દીકરાઓ. બીજી વસ્તુ કે ઇથાઇલ છે એને હું અલગ લઈશ, આ બ્રોમો છે એ પણ બી બ્રોમોનો બી, ઇથાઇલનો ઈ છે, તો મારે લખવું પડશે 3 બ્રોમો ઇથાઇલ. ધ્યાન રાખજો, 3 બ્રોમો એટલે પતી ગયું, પછી ઇથાઇલ અને બ્યુટેનોઇટ, ઇથાઇલ બ્યુટેનોઇટ. એસ્ટરમાં નંબરિંગ ના હોય ભાઈ, એસ્ટરમાં એવા નંબરિંગ ન હોય, ઇથાઇલ બ્યુટેનોઇટ છે, આ ત્રીજા પર Br આવી ગયો, એટલે 3 બ્રોમો ઇથાઇલ બ્યુટેનોઇટ, આટલા બંધ કરો તો ઇથાઇલ બ્યુટેનોઇટ છે. ધ્યાન રાખશો, સારું છે આ નામ. સિતારો, સિતારો, તારો, તારો, સિતારો. ચલો આમાં તો આવડવું જોઈએ, તો મુખ્ય શૃંખલામાં તો નક્કી કરવાની છે જ નહીં, રેડી છે, ખાલી નંબરિંગ ધ્યાન રાખવું પડશે. બોલો કોનો નંબર ઓછો આવે નંબરિંગ કરવાનું, OH નો. આલ્કોહોલ PK મર ગયા કેપ્ટન, તો આલ્કોહોલ પહેલો છે તો એનો નંબર 1 આવે, આ 2, આ 3, આ 4, તો આ નંબરિંગ થઈ ગયું. ચલો ભાઈ, શું નામ બનશે, કાર્બનની સંખ્યા 4 કાર્બન એટલે શું કહેવાય, બ્યુટ. બીજા પર દ્વિબંધ છે, બ્યુટ. 2 in 1 all, all. ઘણી વખત ઇનોલ બી કહે છે આને, ઇનોલ, ઇન વત્તા ઓલ, ઇનોલ બી કહેવામાં આવે છે, 2 ઇનોલ. ધ્યાનમાં રાખજો, ઇનોલ, ઇન અને ઓલ એટલે જ્યારે દ્વિબંધ અને આલ્કોહોલ ગ્રુપ ભેગા થાય ને ત્યારે એને ઇનોલ કહેવામાં આવે છે. આગળ જતા એનો ઉપયોગ કરીશું ઇનોલનો, બરોબર છે. તો આને ઇન વત્તા ઓલ ઇનોલિક ગ્રુપ કહેવાશે. ઇનોલિક ગ્રુપની અંદર પછી આપણે આગળ ચર્ચા કરીશું શું થાય છે. બીજી વસ્તુ નેક્સ્ટમાં આપણે આગળ વધીએ. ચલો એક સરસ શૃંખલા છે, મોટી ફર્સ્ટ ક્લાસ. ક્રિયાશીલતા કોની વધારે છે, અગ્રીમતાનો ક્રમ કોનો વધારે છે, તો આમાં અગ્રીમતાનો ક્રમ આ દ્વિબંધ છે, કીટોન છે, કીટોનનો સૌથી વધારે, કીટોનનો નંબર ઓછો, 1 2 3 4, 1 2 3 4, તો બંનેમાંથી 4 નંબર આવ્યો કીટોનનો. દ્વિબંધનો નંબર 1 બીજા નંબરના કાર્બન પર, 1 બીજા નંબરના કાર્બન પર. ઓકે, આની શાખા બીજા નંબર પર, આની ઓકે, બધું સરખું જ છે, ગમે તેમાંથી નંબરિંગ કરો સરખું જ છે. પહેલા મેં શું કર્યું, અગ્રીમતાનો ક્રમ જોયો, એક મિનિટ દીકરાઓ ફોકસ જોયું. પહેલા મેં શું જોયું, અગ્રીમતાનો ક્રમ જોયો, કીટોનનો વધારે હતો, ચલો એ બંને પરથી સરખો આવ્યો. પછી મેં શું જોયું, દ્વિબંધ જોયો, એ બી બંને પરથી સરખો જોયો. પછી શાખા જોઈ મિથાઇલની, એ બી બંને પરથી સરખી આવી. ચલો આનું નામ તમે કરી શકશો, આ આપણી પાસે મુખ્ય શૃંખલા, નંબરિંગ કોઈ બી બાજુથી કરી શકશો, નંબરિંગ કોઈ પણ સાઈડથી કરી શકીશું, સરખું જ આવશે. 1 2 3 4 5 6 7.
2,6 dimethyl hept 2,5 diene for on ફરી 2,6 dimethyl hept 2,5 બે ઇંચ diene for on 2,6 dimethyl तो जो 2,6 dimethyl 2,5 છે ધ્યાન રાખજો hept 2,5 diene ડાયન નહીં હો ડાઇન હા એટલે કે સાહેબ ભૂત આવ્યું ડાયન આવી એ બધું નહીં ડાઇન બે ઇન છે એવા 2 ને 5 પર ડાઇન છે અને પછી શું કહે છે ફોર ઓન કીટોન છે તો 2,6 dimethyl 2,5 diene for on 13 સુધી કમ્પ્લીટ થાય છે એક સ્ક્રીનશોટ લઈ લો चलो 14 CH3 C double bond O CH2 C double bond O चलो सेल्फ वर्क ના ફાવે હું શીખવાડું છું સેલ્ફ વર્ક હું શીખવાડું છું તમે સ્ટાર્ટ કરો આગળ ઓકે चलो भाई खिचड़ी 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 ओके चलो एक स्टेप ऊंचું રાખો બસ ચાલો હા એટલે પછી એમ થાય સાહેબ આવું કેમ કરો છો કરીએ બધા કરીએ છે ઘણા બધા આવશે સારા આવશે ચલો સૌથી પહેલા આની અંદર શું કરીશું સૌથી પહેલા મુખ્ય શૃંખલા નક્કી કરીશું ભાઈ ચલો 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 મુખ્ય શૃંખલા તો હવે જાતે જ છે નંબરિંગ કઈ બાજુથી 1 2 3 1 2 3 બંને બાજુ કીટોન સરખું જ છે ગમે તે બાજુથી નંબરિંગ કરો 3 4 ને 5 તો શું થશે 5 કાર્બન શું કહેવાય પેન્ટ 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 બીજા પર ઓન છે ને ચોથા પર પણ ઓન છે એટલે કીટોન છે ટૂંકમાં
તો અહીંયા આગળ શું કહેવાશે? પેન્ટ નોટ ચડ્ડી. 2 for die on. ચલો ભાઈ આનું સામાન્ય નામ યાદ રાખજો, ઓક્ઝેલિક એસિડ. બે કાર્બન છે એટલે ઇથેન અને બે ઓઇક એસિડ છે એટલે ઇથેન ડાઇઓઇક એસિડ. કીધું તો તમને અપાદ્રુપ કેસમાં ડાય આવશે. આપણે ક્યાંય બીજે બધે કઈ જરૂર નથી લખવાની, ઓઇક એસિડ નો નંબર કે આ કે તે કે લખવાની જરૂર. હવે આનું તો આવડવું જોઈએ. કેટલા કાર્બન છે? 1 2 3 4. આ બધી જોવું તો બીજો COH પહેલો, આ બધી જોવું તો COH પહેલો, આ બધી જોવું તો દ્વિબંધ બીજો, દ્વિબંધ બીજો, તો બધું સરખું જ છે. ગમે તે બધી નંબરિંગ કરો. 1 2 3 4. શું થશે નામ? ચલો, બ્યુટટુઇન. પહેલો કાર્બન બીજા પર દ્વિબંધ, બ્યુટટુઇન. 1,4-ડાઇઓઇક એસિડ. ધ્યાન રાખશો, આવડવું જોઈએ. આ બધી નંબરિંગ હશે ફરજિયાત. પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. ધીસ ઇઝ ગબ્બર સિંહ. COH જોરદાર, અગ્રિમતા સૌથી વધારે પ્રાયોરિટીમાં બેઠું છે. ડોન છે, ડોન. COH ડોન છે. તેની અગ્રિમતા સૌથી વધારે, નંબર ઓછો આવવો જોઈએ. છો બધા આ બધા ગેટા પગના જેવા છે. આ મેઇન છે ભાઈ, આ ડોન છે. ચલો, આનું નામ છે બ્રોમો, સ્પેલિંગ બી થી ચાલુ થાય. આનું નામ છે ક્લોરો, આનું સ્પેલિંગ સી થી ચાલુ થાય. આનું નામ છે ફ્લોરો, સ્પેલિંગ એફ થી ચાલુ થાય. આનું નામ છે નાઇટ્રો, સ્પેલિંગ એન થી ચાલુ થાય. આલ્ફાબેટિક પ્રમાણે ગોઠવવાનું થશે. પહેલો બ્રોમો આવે તો નામકરણ શું બને? 6 બ્રોમો. ચલો, એના પછી શું આવે? સી આવે. 5 ક્લોરો. ચલો, એના પછી કોણ આવે? 4 ઉપર ફ્લોરો. 3 પર નાઇટ્રો. ટોટલ કાર્બન 6. હેક્ઝેનોઇક એસિડ. ઓકે દીકરાઓ, તો આજે આટલે સુધી રાખીએ છીએ. અને એક વખત ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો. કઈ તકલીફ છે તો બોલો, બરોબર છે? પછી નવા મુદ્દામાં આગળ વધીએ છીએ.